હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું ખાટી કઢી ગુજરાતી. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો આજે આ બોટલ ભરેલી છાશ છે, ગામડેથી લાવી છું દોસ્તો. હું ગામડેથી આવી ગઈ છું આજે, તો હું ઘરેથી છાશ લઈને જ આવી છું. તો આપણે ખાટી છાશની કઢી બનાવશું. તો આપણે ચાલુ કરી લઈશું. તો મેં અહીંયા લઈ લીધી છે 250 ગ્રામ જેટલી છાશ દોસ્તો. ખાટી છાશ છે. તો હવે આપણે એમાં 2 ચમચી જેવો બેસન નાખી લઈશું. પછી એનું બેટર બનાવી લઈશું દોસ્તો. આવી રીતે બેટર બની ગયું છે દોસ્તો. તો ચાલો હવે આપણે મસાલા કરી લઈશું. પહેલાં તો જો મેં અહીંયા લસણ લઈ લીધું છે 6 થી 7 કળી, અને લીલા મરચાં પણ લઈ લીધા છે. તો આપણે વાટી લઈશું હવે મરચાં. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. નાખી લઈશું દોસ્તો. થોડું લાલ મરચું પણ નાખી લઈશું, અને ગરમ મસાલો પણ નાખી લઈશું. બધાને મિક્સ કરી અને પછી વાટી લઈશું. તો જુઓ દોસ્તો, આપણે બધા મસાલા મિક્સ કરી લીધા હતા, એ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું. ચલો દોસ્તો, આપણે ગેસ ચાલુ કરી લઈશું હવે. પછી આપણે મૂકી દઈશું કઢાઈ. કઢાઈ મૂક્યા પછી આપણે નાખીશું તેલ. તેલને થોડી વાર ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું થોડી રાઈ. તેલ ગરમ નહીં થયું. ચલો દોસ્તો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે રાઈ નાખી લઈશું. થોડું જીરું પણ નાખી લઈશું. પછી આપણે નાખી દઈશું આ તેજપત્તા. પછી આ લસણનો વઘાર પણ કરવો જોઈએ. લસણ નાખી દીધું છે. પછી એમાં થોડી સૂકી મેથી નાખી લઈશું. વધારે નહીં નાખવાની, થોડીક જ નાખવાની. ચલો દોસ્તો, જુઓ તો હવે આપણે નાખીશું મીઠો લીમડો. લીલો નથી, આ સુકાઈ ગયો છે દોસ્તો, એટલે આ નાખી લઈશું હવે. અને સાઈડમાં ભાત પણ ચડવા મૂકી દીધા છે દોસ્તો, કુકરમાં ચાલુ જ છે. તો દોસ્તો પછી હલાવી લઈશું થોડું. હલાવ્યા પછી આપણે નાખીશું બેટર. નાખ્યા પછી દોસ્તો આપણે હલાવી પછી થોડી હળદર નાખી લઈશું.
ખાટી કઢી છે. તો જુઓ દોસ્તો, આપણી કઢી 10 મિનિટ જેવી ઉકળવા દીધી છે. ઉકળીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે દોસ્તો. આ ખાટી કઢી છે. તો હવે આપણે એમાં નાખીશું કોથમીર લીલી. કઢી તૈયાર થઈ ગઈ છે દોસ્તો. જોઈ લો દોસ્તો, આપણે ખાટી કઢી અને ભાત તૈયાર થઈ ગયા છે દોસ્તો. તો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે ખાટી કઢી કેવી રીતે બનાવો છો દોસ્તો. ચલો દોસ્તો, ખાવું હોય તો આવી જજો બધા. વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો. બાય બાય.